કાઉન્સિલરોના સૂચનોના કામો મુદ્દે બેઠકનું આયોજન પાલિકામાં સ્થાયી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીની આગેવાનીમાં કાઉન્સિલરો તરફથી આવેલ પ્રજાલક્ષી કામો મુદ્દે અધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી। અધિકારીઓ સાથે કાઉન્સિલરની ઝોન દીઠ બેઠકો મળી રહી છે, ત્યારે કાઉન્સિલરોના વિસ્તારના અનેક પ્રશ્નોના સૂચનો સ્થાયી અધ્યક્ષ સમક્ષ મૂકવામાં આવતા હોય છે, ત્યારે આ પ્રશ્નોનું નિરાકરણ થાય અને ઝડપી કામ થાય તે હેતુથી આજે તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અગાઉના પ્રશ્નોનું હાલમાં શું સ્ટેટસ છે તેના રિવ્યુ લેવામાં આવ્યા હતા અને હાલના આવેલા પ્રશ્નોના નિકાલ કરવા જરૂરી સૂચના આપવામાં આવી હતી। કયા પ્રકારના આદેશો આ બેઠકમાં આપવામાં આવે છે? વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર તમામ કાઉન્સિલરો એ સંગઠન સાથે બેઠક કરી અને પોતાના વિસ્તારમાં આવનારા સમયમાં કયા કયા કામો કરવાના છે બાબતના સૂચનો આપ્યા છે। ખાસ કરીને કાઉન્સિલરો પ્રજા સાથે કોન્ટેક્ટમાં હોય અને પોતાના એરિયામાં કયા કયા કામની જરૂરિયાત છે એ બાબતની રજૂઆત કરી અને એક સંકલિત લિસ્ટ મને આપવામાં આવ્યું હતું। એ બાબતમાં અલગ અલગ પ્રોજેક્ટના એન્જિનિયરો, એક્ઝિક્યુટિવ એન્જિનિયરો, દબાણ શાખા હોય કે ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય, આ બધા ડિપાર્ટમેન્ટને આજે બોલાવી અને ઝોન વાઇઝ જે સૂચનો છે એ કામના પ્રોગ્રેસ કેવા છે અને કેટલા સમયમાં પૂર્ણ થાય એવા છે એ બાબતની આજે મિટિંગ બોલાવી હતી। ચારે ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર, અલગ અલગ ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે 1 by 1 કરી અને તમામ કામો ડિસ્કશન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ આજે તૈયાર કરવામાં આવ્યો છે। ખાસ કરીને દક્ષિણ ઝોનની વાત કરીએ તો વડસર કોટેશ્વરમાં બ્રિજ બનાવવાનો છે, નાળું બન્યું છે, ત્યાં ટ્રાફિક જામના પ્રશ્નો છે એ બાબતની રજૂઆત હતી। વડસર તળાવના બ્યુટિફિકેશનની રજૂઆત હતી, તો એનું ડિઝાઇનિંગ પતી ગયું છે, હજુ રીડિઝાઇનિંગ કરી અને ફાઇનલ ઓપ આપી અને ડીપીઆર કરી અને ટેન્ડર કરવામાં આવશે। લાલબાગ સ્વિમિંગ પુલની જે કામગીરી કરવાની છે એમાં દરવાજા બદલવાના, વોલ ટાઇલ્સ નાખવાની હોય, ફ્લોર ટાઇલ્સ બદલવાની હોય, કલરની કામગીરી કરવાની હોય, એ ઝોન લેવલે આ કામગીરી કરવામાં આવી છે। વડસર ગાર્ડનની ટેન્ડર પ્રક્રિયા થઈ હતી, પરંતુ કલેક્ટરનો પ્લોટ હોવાથી આ જે ગાર્ડન ઇજારા છે એમાંથી આ કામગીરી કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ કે જે પાદરા વિસ્તારના એરિયા છે એમાં સોસાયટીના આંતરિક આરસીસીના 80-20 રોડ બનાવવાના, તો ધારાસભ્ય, સાંસદ સભ્ય સાથે વાત કરી અધિકારીઓ સાથે સંકલન કર્યું છે। ગુરુકુળથી હાઈવે સુધી વરસાદી ગટર નાખવાની કામગીરીનો વર્ક ઓર્ડર આપેલ છે, ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે। રિદ્ધિ સિદ્ધિ સોસાયટીની બાજુમાં ખુલ્લી કાચ ઉપર સ્લેબ ભરવાની કામગીરી, એનો પણ વર્ક ઓર્ડર અપાઈ ગયેલો છે અને એની કામગીરી પણ ચોમાસા બાદ ચાલુ થશે। પરિવાર 4 રસ્તાથી હાઈવે સુધીની વરસાદી લાઇનમાં જોડાણ કરવાની કામગીરી છે, એમાં 2 વોર્ડ વચ્ચેના નાના મોટા ડિસ્પ્યુટ સમજાવટથી દૂર થાય અને ક્રોસિંગ કરી શકાય એ બાબતની ચર્ચા વિચારણા થઈ છે। પાણીના પ્રેશરની સમસ્યા વોર્ડ નંબર 19માં છે, તો હાલમાં જ જે લાંબા ગાળાનું આયોજન છે, તરસાલીનું બુસ્ટર પંપ મંજૂર કરવામાં આવ્યું છે અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવે છે। વડોદરા બ્રિજની નીચે સર્વિસ રોડ ઉપર ખાડા પૂરવાની કામગીરી છે, એ પેચવર્કની કામગીરી પૂર્ણ કરેલ છે। એવી રીતે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર 1માં જૂની વસાહતો જેવી કે આંબેડકર ચોક, નવાયાર્ડ, આશાપુરી, અમરનગર, મધુકુંજ સોસાયટી, રિદ્ધિ સિદ્ધિનગર 2, હિંગળાજ માતાજી મંદિર પાસે, ખોડિયાનગર વસાહતો અમુક જગ્યાએ સ્ટ્રીટ લાઇટ નાખવાની હતી, અમુક જગ્યાએ 3-4 સ્ટ્રીટ લાઇટ નાખવાની હતી પેચી રીતે, અને આ સ્ટ્રીટ લાઇટના ડિપાર્ટમેન્ટને સૂચના આપીને આગામી 3-4 દિવસમાં આ બધી કામગીરી પૂર્ણ થઈ જાય એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। નિઝામપુરા ગામ વિસ્તારમાં પાણી પ્રેશરની ખૂબ મોટી ફરિયાદ છે, એના નેટવર્ક સ્ટડી માટે ટ્રાયલ પીટની કામગીરી ચાલુ થઈ ગઈ છે। ટૂંક સમયમાં પાણી પુરવઠાનો ઓપિનિયન આવશે અને ત્યારબાદ આગળનું કામગીરી હાથમાં લેવામાં આવશે। હોમ રેસિડેન્સી શિવાલિક સોસાયટી વિસ્તારને જોડતા ભૂખી ખાતે સમાંતર રોડની અધૂરી કામગીરી પૂર્ણ કરાવવાની છે। આ રસ્તો બનાવવાની કામગીરી મંજૂર છે, વરસાદની સિઝન પૂર્ણ થઈ હતી, કામગીરી પૂર્ણ કરવામાં આવશે। પ્રયાગ 4 રસ્તા ટીપી 13ના ગંદા પાણી સમસ્યા છે, એમાં ઓલરેડી ચેકિંગ થઈ ગયું છે અને પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવેલો છે। ટીપી 13માં આવેલા કોર્પોરેશનના ફાઇનલ પ્લોટ 28માં ફેન્સિંગ કરવાનું છે, એ 3 લાખનું કામ છે, જે ઝોનના ઇજારામાંથી પૂર્ણ કરવામાં આવશે। બી.આર. પટેલ સ્કૂલથી સરદારનગર જોડતા રસ્તાનું કાર્પેટિંગ કરવાની કામગીરી છે, એ કામગીરી પણ જે ઝોનના એઆરસી છે એની બચતમાંથી કરવામાં આવશે, લગભગ 5 લાખ રૂપિયાની કામગીરી છે। સેવાગ્રામ સોસાયટી નિઝામપુરા પાસે આવેલા ટીપી રોડને કાર્પેટિંગ કરવાની કામગીરી છે, એ
કામગીરી રોડ સારો હોવાથી કરવાને પાત્ર નથી. છાણી ખોડિયારનગર છાણી સમા કેનાલ રોડ પર આવેલ તળાવમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો છે. એ કચરો ખાલી કરવાની સૂચના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને તાત્કાલિક અસરથી કરવાની કામગીરી સોંપી દેવામાં આવી છે. ખૂબ વધારે પ્રમાણ ડમ્પિંગ છે. કામગીરી પૂર્ણ થતાં 1 થી 1.5 મહિનો લાગે એવું છે. આશાપુરી નવાયાર્ડ ગાર્ડનથી સરસ્વતીનગર પાછળના ભાગમાં કાચા પાકા રોડની કામગીરી વરસાદ બાદ કામગીરી હાથ ધરવામાં આવશે. લગભગ 41 લાખ રૂપિયાનું કામ છે, જેનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે. છાણી જકાતનાકા કેનાલ રોડથી 30 મીટરનો જે વ્હીકલ હોસ્પિટલની બાજુમાં ભૂખી સાયફન પાસે 15 મીટરનો રોડ થઈ જાય છે અને ત્યાં 100 મીટર એરિયામાં કાચા પાકા ઝૂંપડા છે, જેમાં જમીન સંપાદનનો પ્રોબ્લેમ હોય એ દબાણ આવનારા સમયમાં દૂર કરવામાં આવશે. નિઝામપુરા પમ્પિંગ સ્ટેશન પાસે ભૂખીકાસનું નાળું પહોળું કરવાનું છે, જે રિવાઇઝ એસ્ટિમેટમાં છે અને તેના જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે અને બ્રિજ ખાતાના એન્જિનિયરને કડક સૂચના આપી દેવામાં આવી છે. નર્મદા કેનાલના ઉત્તર ભાગમાં આવેલા છાણી રોડથી પ્રસંગ પાર્ટી પ્લોટ સુધીનો 30 મીટરનો રોડ ખુલ્લો કરવો, એના માટે જમીન મિલકત અને ટાઉન પ્લાનિંગ શાખા સાથે પરામર્શ કરવામાં આવ્યો છે અને વહેલી તકે કામગીરી પૂર્ણ થાય. લાંબા ગાળા માટે ઉંચી વિસ્તારમાં નવીન ગટર લાઈન નાખવાનું આયોજન વોર્ડ નંબર 2 માં કરવાનું છે. ખાસ કરીને લીલેરા પાસે ઈપીએસની કામગીરી ચાલી રહી છે અને પ્રેશર લાઇનની પણ કામગીરી ચાલુ થઈ રહી છે. આગામી સમયમાં ઉડાના નેટવર્કને જરૂર પ્રમાણે ઉપલબ્ધ ગ્રાન્ટ મુજબ તબક્કાવાર ડ્રેનેજ નેટવર્કની કામગીરી કરવામાં આવશે. ઓજી વિસ્તારમાં નવીન ગેસ લાઇન નાખવાની કામગીરીનું આયોજન થયેલ છે. ચોમાસા બાદ કામગીરી હાથ ધરવામાં આવશે. આવી જ રીતે અયપ્પા ગ્રાઉન્ડની સામે આવેલા કોર્પોરેશનના પ્લોટમાં વડીલ વિહાર બનાવવાની કામગીરી માંગવામાં આવી છે, પરંતુ ત્યાં કોઈ વડીલ વિસામો બની શકે એવી પરિસ્થિતિ નથી. વિસ્તારમાં પાણીમાં કન્ટામિનેશન લો પ્રેશરની સમસ્યાનું નિરાકરણ કરવાનું છે. જે ધોળકાની લાઇનનું કનેક્શન કરવામાં આવ્યું છે, ગઈકાલે પરમ દિવસે જે આપણે શટડાઉન લીધું એના લીધે જે 12 જેટલા ટ્યુબવેલ બનાવ્યા છે, એનાથી 12 MLD જેટલું પાણીનો વધારો થશે, જેથી પૂર્વ વિસ્તારમાં વધુ પાણી મળી શકશે. અમિતનગર ઉમી બ્રિજ નીચે રસ્તો બનાવવાની કામગીરી જે કરવાની છે એ કામગીરી બ્રિજ પ્રોજેક્ટ શાખાએ કન્સલ્ટન્ટ નિમણૂક કરીને કામગીરી થઈ શકશે નહીં એ પ્રકારના અભિપ્રાય આપ્યા છે. મુક્તાનંદથી ઉડા સર્કલ સુધી માઇક્રો ટનલ લાઇન પદ્ધતિથી ડ્રેન લાઇન નાખવાની અને ફૂટપાથ નાના કરવાની કામગીરી છે, હાલ અંદાજ હેઠળ છે. 15 દિવસમાં અંદાજ પૂર્ણ થઈ અને ટેન્ડર પ્રક્રિયા થઈને કામગીરી સ્ટેન્ડિંગમાં લાવવામાં આવશે. જલારામ સેવા વસ્તી સહયોગનગર સેવા વસ્તી ખાતે આંગણવાડી બનાવવાનું કામ છે. ICDS વિભાગ જોડે સંકલન કરી અને આગળના સમયમાં કામગીરી કરવામાં આવશે. ફતેગંજ શાક માર્કેટની બાજુમાં આવેલા પ્લોટમાં શાક માર્કેટ બનાવવા માટે જે જરૂરી પ્લોટ જમીન મિલકત વિભાગને, ખાસ કરીને ટાઉન પ્લાનિંગ ડેવલપમેન્ટ વિભાગને કહી દેવામાં આવ્યું છે કે બાબતનો પ્લોટ આપવામાં આવે. પાણી લો પ્રેશરની 7 નંબરમાં ઘણી ફરિયાદો છે. એમાં જે નેટવર્ક બદલવાનું છે, ખાસ કરીને 80-20માં લાઈનો બદલવાની છે. એમાં સોસાયટીના રહીશો સાથે એક્ઝિક્યુટિવને સંકલન કરવાનું કહેવામાં આવ્યું છે. નાગરવાડામાં ઓનલાઈન બુસ્ટર નાખવાનું જે કામ છે એની સૂચના આપી દેવામાં આવે છે. પાણી ટાંકી પાસેના શાક માર્કેટ માટે ઓલ્ટરનેટ પ્લોટ શોધી અને શાક માર્કેટને શિફ્ટ કરવાની સૂચના આપવામાં આવી છે. કાસામાલા કબ્રસ્તાનથી પાણીની ટાંકી પરના દબાણો દૂર કરવાની સૂચના આપવામાં આવી છે. નાગરવાડા EPS પાસેનો બ્રિજ પહોળો કરવાની છે. ટેન્ડર કમિટીમાં ઓલરેડી કામ આવી ગયું છે. સ્ટેન્ડિંગમાં નાગરવાડાનો બ્રિજ કે જે બહુચરાજી પાસેનો સ્ટેન્ડિંગમાં નાગરવાડાનો બ્રિજ કે જે બહુચરાજી પાસેનો ખાડો છે તેનો બ્રિજ પણ ટૂંક સમયમાં કામગીરી ચાલુ કરવામાં આવશે. કોયલી ફળિયા સલાટવાડા શિવાજી ચોકમાં 15 દિવસે ઘણા ગંદા પાણીની સમસ્યા આવે છે. એ બાબતમાં મોટાભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે અને જ્યાં સોલ્વ કરવાની જરૂર છે તે અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. મંગેશ્વર જાપાથી સંગમ સુધીના રસ્તાનું જે કામગીરી છે એનું રીટેન્ડર કરવાની સૂચના આપવામાં આવી છે. ટૂંક સમયમાં શોર્ટ રીટેન્ડર કરી અને કામગીરી સ્ટેન્ડિંગમાં લાવવામાં આવશે. અમિતનગર બ્રિજની નીચે જે ગેરકાયદેસર રીતે લોકો વસી રહ્યા છે એમને UCD વિભાગ દ્વારા પ્રોપર જગ્યાએ શેલ્ટર હાઉસમાં શિફ્ટ કરવા માટેની કામગીરી માટે સૂચના આપવામાં આવી છે. શુક્રવારે બજારમાં પણ ધીરે ધીરે દબાણ વિસ્તરતું જાય છે. એ બાબતમાં દબાણ શાખાને સૂચિત કરવામાં આવ્યું છે. ડ્રેનેજ પાણીની વોર્ડ નંબર 13માં ઘણી ફરિયાદો છે. ખૂબ ડિટેલમાં ચર્ચા કરી અને જે લો પ્રેશર કન્ટામિનેટેડ પાણી માટેનો ઇજારો કર્યો છે એમાં અલગ અલગ એરિયાના સર્વે કરી અને કામગીરી ફૂલ ઝડપથી ચાલુ છે. હાલ ચોમાસાના લીધે થોડો કામગીરીમાં વિલંબ છે. ચોમાસા બાદ પાછી ફરી કામગીરી ચાલુ કરવામાં આવશે. બરાનપુરા પેટ્રોલથી લઈને વિઠ્ઠલવાડી સ્લમ વિસ્તારમાં ડ્રેનેજ પાણી નળિકા નાખવાની કામગીરી અને ઓનલાઈન બુસ્ટરનું આયોજન કરેલું છે. એવી જ રીતે વાત કરીએ કે પશ્ચિમ ઝોનમાં ગેલ દ્વારા ડ્રેનેજની નવીન નળિકા નાખવામાં જે વિલંબ થતો હતો એ પરમિશન મળી ગઈ છે અને ટૂંક સમયમાં આ કામગીરી જે ક્રોસિંગ કરવાની છે એની કામગીરી ચાલુ થઈ જશે. ઉંડાયરા પ્રાથમિક શાળાથી ઈશાન્યા શાંતિગ્રામ સુધીની વરસાદી કાંસ ઉપર RCC સ્લેબ ભરવાનો છે. એ કામનો વર્ક ઓર્ડર અપાઈ ચૂક્યો છે અને ખાતમુહૂર્ત પણ થઈ ગયું છે.
ચોમાસા બાદ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. લક્ષ્મીપુરા પાણી ટાંકીની કાર્યવાહી જલ્દી થાય એ માટે લક્ષ્મીપુરા ત્રીજા ફ્લોરે ટેન્ડર આવેલ છે, તેમજ દરખાસ્ત મંજૂરી પ્રક્રિયા હેઠળ છે અને નેગોશિએશન ચાલુ છે. ટૂંક સમયમાં આ કામ સ્ટેન્ડિંગ કમિટીમાં લાવવામાં આવશે. રાજેશ ટાવરથી હરિનગર સુધી વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી ચેનલ વરસાદી ગટરની સફાઈ સુદામા નગર અને જયનગર પાસે પાઇપો કાઢી નાખેલ છે અને ત્યાં આગળ લગભગ 30 થી 40 મીટરની ચેનલ બનાવવાની છે. એ કામગીરી માટે પણ પ્રોજેક્ટના આયોજન માટે સૂચના આપી દેવામાં આવી છે. વડોદરા શહેરના કોર્પોરેશનની હદમાં આવેલ વિસ્તાર જેની વિધાનસભા પાદરા અને સંસદીય ક્ષેત્ર છોટાઉદેપુર છે, તેમાં 80-20ની ગ્રાન્ટમાંથી આરસીસીના રોડ બનાવવા માટેની જે સંકલન ચૈતન્યસિંહ ઝાલા અને જસુભાઈ રાઠવા ધારાસભ્ય અને સાંસદ જોડે કરવાનું છે એ પૂર્ણ કરવામાં આવ્યું છે. દિવાળીપુરા વિસ્તારની ડ્રેનેજ લાઇન હેવમોર સર્કલથી ગાય સર્કલ થઈ નકોડા બ્રિજ બાજુ જાય છે અને હાલ સરસાજી નગરગૃહ પાસે પંપ મૂકીને ડ્રેનેજના પાણીનો નિકાલ કરવામાં આવે છે. અંદાજ લેવલે છે 15 દિવસમાં ટેન્ડર થઈ અને ચોમાસા પછી કામગીરી ચાલુ કરવામાં આવશે. ગીલગામ અને તેની આજુબાજુના આંતરિક વિસ્તારમાં જે અલગ અલગ પ્રોજેક્ટ અંતર્ગત ખોદકામ કરેલ છે એને સેફ લેવલ પર લાવવાની સૂચના આપી દેવામાં આવે છે. બાંકો વરસાદી કાચ ઉપર સ્લેબ ભરવાની કામગીરી અત્યારે મંજૂર કરવામાં આવી છે અને જે બાકીની કામગીરી છે એ નેક્સ્ટ ગ્રાન્ટમાં સમાવેશ કરી અને ફેઝ 2માં પૂરી કરવામાં આવશે. ગીલ ગામની ટીપી જલ્દી ખુલી જાય અને રસ્તાઓ તાત્કાલિક ધોરણે ખુલ્લા થાય એ પ્રમાણે સૂચન છે, એને પણ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. ગીલ ગામના તળાવના બ્યુટિફિકેશન છે નવીન ગ્રાન્ટમાં સમાવેશ કરવામાં આવશે. કલાલીમાં પાણી ટાંકી માટે જગ્યા શોધવા માટે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને કડક સૂચના આપી દેવામાં આવે છે. પરશુરામ ભઠ્ઠાની કલવટની કામગીરી જે રેલવેની હદમાં છે એના માટે રેલવેને લેટર લખી દેવામાં આવ્યો છે અને બીજી કલવટ આવનાર ગ્રાન્ટમાં સમાવેશ કરવામાં આવશે. અટલાદા તળાવથી ટ્રાન્સપેક્ટ સુધીની વરસાદી લાઇનની જે કામગીરી અધૂરી છે એ 12 માસમાં ચોમાસા સિવાય પૂરી કરવાની છે. 1175 મીટર લંબાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકીની 155 મીટરની લંબાઈ ચોમાસા બાદ પૂર્ણ કરવામાં આવશે. અકોડા ગાયા સર્કલથી ભુજમોડા સુધીની ડ્રેનેજ લાઇનની કામગીરી વરસાદ સમયમાં બંધ કરાવી ડમી મારવાથી ડ્રેનેજ ચોકઅપ અને ગંદા પાણીની સમસ્યા વધી છે, એને પણ ધ્યાનમાં લેવામાં આવી છે. પૂર્વ ઝોનમાં પણ જે પ્રકારના લાંબા ગાળાના આયોજન છે પાણી માટેના, એ 3 થી 4 બુસ્ટરો મંજૂર કર્યા છે. ઓવરહેડ પાણીની ટાંકી મંજૂર કરી છે. ખોડિયારનગર થી પાંજરાપોળ ડ્રેનેજ લાઇન એનો પણ ઓર્ડર આપી દેવામાં આવે છે. મારુતિનગર 4 રસ્તે વૈકુંઠને જોડતા રોડ પર વરસાદી ચેનલની કામગીરી વરસાદ પછી ચાલુ થશે, એનો પણ વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે. ગોવર્ધન પાર્ક 4 રસ્તાથી જગદીશ પ્રસાદ સુધીની ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી છે, એનો પણ વર્ક ઓર્ડર આપી દીધો છે. ચોમાસા પછી કામગીરી પૂર્ણ કરવામાં આવે છે. પાંજરાપોળથી ગોલ્ડન ચોકડી સુધી પાણીના નેટવર્ક માટેનું સૂચન છે, જેનું હાલ કોઈ આયોજન નથી, પણ ભવિષ્યમાં આ આયોજન વિશે વિચારણા કરવામાં આવશે. કાલુપુરામાં નવીન એપીએસ બનાવવાનું છે, જે નેગોશિએશન લેવલ પર છે, એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. ગાંધિયા બજાર વિસ્તાર શહેરી વિસ્તારમાં ડ્રેનની જે સમસ્યા પુષ્કળ છે એ તમામ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે. સૂર્યનારાયણ બાગનું નવીનીકરણ અંદાજ હેઠળ છે. રામનાથ સ્મશાનનું નવીનીકરણ ટેન્ડર પ્રોસેસ હેઠળ છે. ટૂંક સમયમાં રામનાથ સ્મશાનનું નવીનીકરણ પણ કરવામાં આવશે. મહાદેવ તળાવનું બ્યુટિફિકેશન આગલો ભાગ બની ગયો છે, પાછલા ભાગ માટેનું સૂચન છે, એને પણ પ્રોજેક્ટ દ્વારા લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. પાણીગેટ રાણાવાસ મંગળ બજારના પેટ્રોલ બ્લોકની નવીનીકરણની કામગીરી કાઉન્સિલરશ્રીને વિશ્વાસમાં લીધા વખત રદ કરવામાં આવી હતી. એ ખરેખર કામ આવ્યું જ નથી, પરંતુ ફરી એની સૂચન મંગાવી અને કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે કલેક્ટરના પ્લોટો છે, કલેક્ટર સાથે પરામર્શ કરી અને એના પરના દબાણો દૂર થાય એ પ્રમાણેની કોશિશ કરવામાં આવી છે. સરસિયા તળાવના બ્યુટિફિકેશન આગામી ગ્રાન્ટમાં સમાવેશ કરી અને પૂર્ણ કરવામાં આવશે. આમ જે અલગ અલગ કાઉન્સિલરોના પ્રજાલક્ષી સૂચનો હતા એ તમામને સંપૂર્ણ ગંભીરતાથી ધ્યાને લઈ અધિકારીઓને એ બાબતમાં પ્રોગ્રેસ થાય, આવનાર 2 થી 3 મહિનામાં તમામ કામગીરી પૂર્ણ થાય જ્યાં જ્યાં પોસિબલ છે એ પ્રકારના સૂચનો આપવામાં આવે છે. આશા રાખીએ કે તેરા તુજકો અર્પણની નીતિ સાથે સત્તા સાથ, સત્તા વિકાસ, સત્તા વિશ્વાસ અને સત્તા પ્રયત્નના સૂત્રને સાર્થક કરવા માટે જે પ્રમાણે કોર્પોરેશન, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ટ્રિપલની સરકારો કામ કરી રહી છે, એટલે મોટા ભાગના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ છે, કરોડો રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. આવનારા સમયમાં પ્રજાની સુખાકારીમાં વધારો થશે.